અરે ચંદુરા, ઓ ચંદુ, બોલો ફુવા. આ વધારને થોડો મને વાયર પકતો નહીં. બિલની હું ચિંતા કરી હું નહીં ભરું એવો. બિલ્લુ ફુવા હું તો ચિંતા કરું જ છું. ભાઈ રવા દે એમાં તાર વાયર હરખો પકતો નહીં. પંખો લેવા લાયા છીએ. આ તો બજારમાં જતો લાવી દીધો કે મારે ફોન તકલીફ ના પડવી જોવો. એ શું લાયો? પણ ફુવા પૈસા તમે આલા તો પણ બજારમાં લેવા તો હું જતો ને. હા તો બરાબર. કેવું મજા આવે ને. વાયરો હા. આ તો ફુવા એસી ને ટક્કર મારે એવું છે. અરે કેટલાનું બધું આવ્યું કહું? ફુવા બિલ બન્યું તું 29,330 રૂપિયાનું. હા એ હું લાયો. જો એક આર્યો પંખો લાવ્યો, હા 2 ઉપર લે લાવ્યો. 2 ઉપર ને લાયો. હા અને કુલર પેલું આવરું મોટું હતું નહીં ઘરમાં પડ્યું. એ તો ખબર હે. અત્યારે તો કુલર વાળે તમારા ઘરમાં ઊંઘું તો હવે તમે ના આવા વાયરાનું બહાર જ ઊંઘાય. એ આ પંખો બહુ થઈ ગયો મારે તો. બહુ થઈ ગયો. બહુ થઈ ગયો. આ તો કુલર લાવું લાવ નહીં લાવું. તું તારા વાલે ખાટલો લાય ના હોય તો ખાધા પછી મારા ખાટામાં ના નહીં પાડી મી તને. મારા ખાટામાં નહીં બેહવાનું. ફુવા કાઠું કર્યું. કાઠું કર્યું તે ખાટલો નહીં બીજો. ચપ નહીં એટલે ફુવા ખાટલો હું એકલો નહીં તે એક જ રાખ્યો અમારે. એટલે ગધેડા જેવા બજારમાં જતો 29,000 લાવ્યો 2,000 રૂપિયા ખાટલો લાવ શું હતું હતું. પણ ફુવા મને તો એવી સારું ખબર જ ના રહી. ના હોય તો કાલે જ બજારમાં જાઉં એકાદું પલંગ જ લાવી દઉં. પલંગ શું લેવા? વના થાય. આ તો એમ કર અને ના ને એક્સ્ટ્રા મારો ખાટલો લાય. આ તો કેવો થઈ ગયો ગોયા જેવો થઈ ગયો. આવા ખાટલા તાર ફુવો હોઈ રહી. ફુવા આજ યાદ આવ્યું સારું હતું વળી. નાખો પેલા સઘરામ નાખતા હોત. ના સઘરામ ને પેશર હું તો કહું ટ્રેક્ટર કરીને જા. ટ્રેક્ટર કરું હવ એ સઘરામ નહીં ને એને થાય આપણે નહીં પાય ભાઈ જાય તો કોણ પૈસા દે હે. લે તમે ફોંશું ઊંઘાવ મારામાં ઊંઘાઈ મને. લાવ ઠેલો મેં મૂકતા ઉતાર. ઠેલાની વાત ના કરે. કેમ ફુવા? ઠેલા હું તારું કીધેલું હોય. ઠેલો હું ચોય મેકતો નહીં. ઠેલો મારા ઓશંગ જ હોય. એ ઓશંગ ને ચાલ ઠેલો મારા જોશે હોય. ફુવા કોક રાતે આવીને લઈ ગયું તું અને એવું ઘરમાં આવીને લઈ જાય તો ચમ ઘરમાં તો આપણે અરો મારી દઈએ તારું મારી. ના એ વાત નહીં કરવાની ચંદુ. એ વાત નહીં કરવાની. હા ઠેલો તો વહી જશે મારા. જુઓ હા તો ફુવા વાંધો ને ઊંઘીએ તારામાં. હવ ના તું મને વધેટ ને બખારો કર્યા વગર. ફુવાથી ઊંઘું. હવ અને હવા ના ખાટલો લઈ આવે. મને કંટાળો આવે આ બધું. પણ એમાં ઊંઘો તો વાયરો મને અડે. ઊંઘના મય કર ને પગથી પગન તો ઠંડો વાયરો અડે. અડદ નથી નહીં પૈસા લ્યા. હા હવાર વહેલા ઉઠાડું મોડા. મારા ચિયા બરધા લઈને જવાનું હોય. હા પો વાંધો નહીં. હું ઉઠીને કહેતો તો મજૂરી જો હવારે. ના હું જાય મજૂરી. તમે ઊંઘો. હવાર મારે કેવી કોમ કેવું રોધવાનું હતું. તો હું તમારા માટે સવારે ઉઠીને ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દે બરોબર. અલે સોરી દૂધ હવે લાવ્યો ઇલાયચી લાવ્યો તો કીધું તું. ઇલાયચી લાવ્યો, કાજુ બદામ પાછો 2 કિલો બીજું લાવ્યો. હા બીજું ભાઈ બીજું પાછું નાખો તમે. પેલું કેસર કીધું તું લાલ આવે રહ્યું એ લાવ્યો હું. તો બરાબર તમે નહીં મોના કિલો લાવ્યો છું. એનો તો ભાવ કેવો હતો? ભાવ પૈસા તારા આલવા નહીં. ના હવાર પતા નહીં. ધરાક ના નાખતો દૂધમાં. હા ધરાક નહીં નાખો. ધરાક તો મને નહીં ભાવ. મારા દાઢમ ચોટી જાય. હા એ ધરાક નહીં નાખું. અને ઠેલો હાથો જો તમે પહા અમારું કમર પહા ચોર વધારશી. હા વાંધો નહીં તો હું આખી રાત જાગતો જ હોઉં હું તો. હા પુઆ પૂજા બોલાવાના. હા છો પાણી પીવું. હા ભરતા લોટો ભરતા હેડ ને જાય જ ને. મારે ફુવાની તકલીફ ના પડવી જોવો. પાણી રાતે ભોગરો હુકાઈને ઉઠા રહે પાણી બોની કરે હ. લે પીઓ ઠંડુ લાવ્યો. આપણે તો ફીટ છે તમને ખબર નહીં. અને આ મૂર્ખાતાને મેં ચક્કીઓ કહું જે ઘરમાં ના હોય ને એ બધું તો લાવી દે કહું. એટલે આ ફુવા હું તો ભૂલી હે ના આવું પાણી પીએ હું. ફુવા ના તો પેલા અંદુરા નથી લઈ આવ ફ્રીજમાં. આમાં ઈ જાય અડધી રાતે તું બાટલા લેવા. કાલ તો ટ્રેક્ટરમાં નાખતા હોઉં. આ ભલા માટલી બે જેની માટલીથી લોટો. આ મૂર્ખો ગધેરા જેવો છે. હમૂરથી ખબર નહીં પડતી. જો ઊંધી શિખર આવો ને આવો રહેશે. આ તો એને ફઈ નહીં ને કે આવું પાણી તો લોટો મેલી માથામાં છૂટો. આવું પાણી તો ના પીવી રહ્યો. સારું કે તારો ફઈ નહીં. ફઈ હોય તો મને તો સારું રાખતો હતો ને ભાઈ. હું સારું રાખતો હતો પૂંછરું. આમાં લોટો મેલી માથામાં લોહી કાઢી નાખી. ફઈને પાછું ગરમ પાણી નતું ભાવતું ને ભાઈ. ભાવતું ઠંડી માટલીનું પીવો. ફોન આ તો લાવ ઠેલો મેં મૂકતો હોય કોઈ પૂર બુર આવશે તું. ઠેલાની ચિંતા ના કરે. તારી ચિંતા કરતું. એ ઠેલાની મને ચિંતા નહીં તનાની ચિંતા એટલી બધી. ઠેલાની ચિંતા નહીં કરવાની કોઈને. આ જો ને ઠેલો એમ કહે કે ફુવા તમે હાચીને ઊંઘો.
ફુવા ઊંઘો તો સાચવી. સીધા ફુવાનું કોમ હા વાળે દૂધ ગરમ કરી નાખજે પાહો. હા ફુવા નહીં કેવું પર દૂધ ગરમ કરવા આમ તો આખા દાડાનો ફુવા એવો થાક્યો હું બોલા એવી ઊંઘ આમ ટોટમ દુખાય છે. હું તો કરતનની ટ્યુબ લાવે સારું હતું. બોલ્યા હું જાય ડમા ઊંઘવા દે બીજો ફુવા પગ પગ દબાવું. હવે દબાય ને ઘડીક વાર આ સેવા તો આ ભત્રીજો જ કરાવો માર્યો. પેલા અંદુરા નીકળતો નહીં મજા આવતી કન જવું પણ એ બોલવા ચાલવા કોઈ બાયડી કાળી મેસ થઈ જાય જવે એટલે ઈવન તો એવું કે આ ચોહી આવે કે ગયરો કે ઊંઘ ફુવા ઊંઘું તું બેસ ને આપણો અંદુરા આવે તો નહીં હેરાત તો અંદુરા તો ચો આવ્યો જ છે દેખવાનો જ નહીં. સવારે આવ્યો હોનાસી એના ફુવા બરત રાત હોય તમે મને બધું લઈ આલો હો ને તે એટલે ઘેરથી પાછો ચરાવતો હશી ઓહો કે એ બધું ચંદુભાઈ લઈ આલી કે એ બાઈ જબડી તને ખબર નહીં. હું તો શેડા નહીં જતો જ નહીં. નહીં બરોબર હ આપણે તો હું તો હું કહું ખબર મારે નહીં કે નહીં જવું કેમ કે સેવામાં મને નહીં મજા આવતી. બસ હતી ફુવા. હા લે દબાય હું તો ભાઈ હુઈ જાઉં. હા હું દબાવું જો હું જાગું તો હું દબાવું. ફુવાના પગ દુખી ફુવાના પગ દબાવું મારા કોણ દબાવશે. ઊંઘ આવી છે મને રાગે ના તું હુઈ જઈ મને ઊંઘી જવા દે. હા મારે તો ઠેલા જોતું રહેવું પડશે. ગામમાં ચોર એટલા પડે છે ને ચિયો કાંઈ ઉઠાઈ જાય ઠેલો. આ તો ઠેલો લીધા કે ઘેર જવું નહીં હો. પણ મનસુખજી ચોરી કરવી હારી. ચોરી અલ્યા ચોરી ક્યાં ને કહેવાય. મંદિરમાં ચોરી કરી હોય બેંકમાં ચોરી કરી હોય એને ચોરી કહેવાય. આ તો ફુવાના જ પૈસા લેવાની શીખ. હખના લેવાના ને મારા. હખના જ ને તારા અમે બેવાને બે ભત્રીજા રાખવા પડી ગયો. એકને હારું હારું લઈ આવીને તારા ઘેર કશું ના આવે તો હું લેવાનું. સાચી વાત. ઓમ માર ફયું હતો ને તો પાછું ના જોવું પડે. ફઈ હોય તો બેવાને હરખા વેચી આલી પણ આ ફુવો જોવા ને આખો દારો હોય ચંદુની પર હોય સી અને એને લીયલ કરી છે બધું. હવારમાં જોતો તો ને તે કુલર ને બુલર બધું ભરીને જતો હતો સકરામાં. એ બધું પૈસા એને જ આલી શીખે તા વાપરવા. પછી આ બે ચાર તો પંખા હતા. એ બધું એને લીયલ કરી છે. ઘર એનું ભરી છે. તારું ઘર તો એમને ખાલી ખાલી જ ન લે. ખાલી રાખશી ને રવા બાંધ કહેતા તો તોય ના પાડશી. હવે અમારે હવા ના આવી રહ્યા એક ચંદુરાની બધું ભારી જાય હારું તારા ઘેર હું છે પંખો નહીં હેઠતો હરખો એ નહીં હેતો ને આ તો ચોરી કરી લઈએ. આ તો ઠેલો લીધા કન જવું નહીં. અડધા પૈસા મારા હો પણ એમાં ના મનસુખજી ના જોવું પડે. અડધા તમે લઈ જજો ને તો. પૈસા હો વાત બોલ્યા પછી નહીં બોલવાનું બીજું કોઈ. ના બોલું. અડધા પૈસા મારા જોવી હો. તમે ત્યાં લઈને આવશો એટલે કાઢી લેજો ને. ઓ હરખો ભાગ પડશે જોજો પાછું. હરખો જ નંદુ મજા નહીં આવે ને ક ફૂવો હોઈ જાય છે પણ અત્યારે અડધી રાતે કોણ જાગતું હોય. પણ આ તો ફૂવો છે. આ તો અમારે તો 1 વાગે સુધી નહીં. ફૂવો હોય કે ગમે તે હોય અડધી રાતે કોઈ ના જાગે હો. હાલ હેડો રાગરે લઈ લઈએ. રાગરે બોલતો નહીં પાછું એકંજ ન કશું. ના બોલો રાગે શાંતિ આમ નકર લગીરી અવાજ કર્યો ને તો ઉઠી જાય પાછા અમને. પેલું કરવું પડે છે તો જી હા જેવા હોઈ જાય જો પંખો ચાલુ કરીને જોજો તમે. કોક નાખી જવું છું. હા નાખી જાતા જ નથી. એના ઉપર ના બળતે હારા એના ઉપર ના ખાઈ લે. ચાલો ઈ ખખરા અવાજ લે એ તો જાગી જ જાય. આ તો તું છે તો રમ આ એના જોઈ નાખી પર જો. હા કોઈ હર તું નહીં જો પણ કેવા ઊંઘો તમે જોવો ખરા. આ વાયરો છે આવા ઠંડો હેમ પંખાનો હા બ્લડ હશે. આવા વાયરાના કોણ જાગે લે. કાળો તો ખેલા જેવું પડશે. એક થેલો લાગે. એક થેલો સૌ આ ફૂવો તો જોડી લઈને ઊંઘી હતી. ઓ વિચિત્ર લાગી છે. શાંતિ તો બોલતો નહીં કોઈ પાછું. એ ઠેલો મેલ દે કીધું ને ઠેલો ને એડવાનું. હવે જાગી લાગે. ફૂવો તો લાગે ઊંઘમાં વશો બંધ કરીને જાગી છે. હા વશો ખુલ્લી હોય કે બંધ પણ ઠેલો તો અડે ને એટલે ખબર પડી જશે કે કોક અડ્યું છે. હું તો પહાડ વાળી જઈશું. એક વખત ખેંચી જો જુઓ ને નાખશું અહીંથી. લીધા કે નહીં જવું. લીધા વગર હવે આ છે થાય. અને પકડશે ને તો મારી તોડી નાખશે અને કાલ લઈ જઈ પોલીસ જોડી અલગ પાછા. એક તો ગોરા જેવા હોય ને એવા પીછે ને કે 2 જણા. હા શાંતિઓ પાછો અડ્યો. ફુવો તો જ્યાં ઠેલો ભીગ કરે.
કોઈ પૈસા ચોરી જ નહીં કરી ગયું ને હા પૈસા જ પડે છે તો ફૂવો તો છે મારા ફુવા ફુવા હે ફૂવો તો ભાઈ ફુવા ફુવા હે શું થયું ચંદુ શું આડ્યા ફુવા હું ચો હેડ્યો નહીં ચમ ઓમ ખાટલામાં તા હુર્યા તમે હા ઓમ તો આડ્યા તા ચોય નહીં તો બહાર જવા આવ્યો તો અરે મારા ફુવાને પાછી પેલી ઊંઘમાં હેડવાની આદત છે ને આ બોલો મને રસ્તે હેડે તા નેડિય ચોક સુટકી જોત ચંદુરા હા ફુવા આ ઠેલાન કોને લીધું તમે ફુવા ભૂઈ પારે તો માટી માટી થયો લાવ બેગ તમે માર જોઈ લાવજો ભાઈ લેવો બોલે ને કમ્પ્લીટ છે સીઝન જોયું પણ આટલા ઠેલો ભૂઈ પડ્યો તો તે મૂકો કોક ચોરાઈને ચોરી કરી ગયું મારે તો ફુવાને ઉપાડ લીધા ખું ફુવાન તો કોઈ ના ઉપાડી જાય ખબર તો સબ ફુવાની આદત તને ફુવાન જલ્દી ઊંઘવું પડશે ફુવો મેં હેડી છી ફુવાને પગ જ જલ્દી પાડું ઊંઘી મનસુખજી પણ કેવા પાછળ પડ્યો તા ફૂવો તો આ ફૂવો કે જબર ઊંઘી છે ને વાયરો છે એવો ઠંડો તો ઊંઘતા નહીં જાગી એ તો નાટક કરતા હશે અડધી રાતે આ જોવો ને ઠેલા અડે એમાં તો કે ચિયો સળે આઘો રે કે પણ જાગતા તા નતું દેખાતું અમને પકડ્યા હોય ને તો મારી મારી તોડી નાખો તમને એ બોધીન હમણાં ધોળાવત ભરા ગમમાં જાગી સી ઠેલા અડે એવા જ ઊભા થઈ ગયા તો નાટક કરતા હશે ચાલ પૈસાની ચિંતા જબર હોય. ઊંઘી છે ને આ હું ઊંઘ્યા હી એ એવું જ લાગે છે કોઈ શેત રાખીને બેહી રહ્યા હશે પહાઈ રહ્યા ઊંઘી એવા લાગતા નહીં આ તો બચી ગયા મોનો કે ન કહો પકડ્યા હોય ને તો મારી મારી તોડી નાખો આપણને પહેલી વખત તો ઊંઘમાં હતા લાગે થોડી ઘણી કોકરી નાખી તાન કોઈ હલ્યું નહીં એમ તો પણ આ કહે હે ઠેલા અડે એવા ઉઠી ગયા મનસુખજી ચોરી કરવાના હતા પણ શું કરે કયો તો બરોબર શું પણ તું પકડવાનો હોય ને તો નોમ આવે ત્યાં ઘરનો માણસ જો ને આ ભત્રીજો મારો શું કરે કે રાતે ચોરી કરવા આવે છે માણસો લઈને. ભૂંચી વરે હોય ને તો મારી ઇજ્જત જવત ઉપરથી કયો કે ઘરનો થઈને ચોરી કરે છે રાતે જોજો ઘરમાં ફોન ઠેલો લેવા આવ્યો તો કે હારુંથી આપણે દેખાઈ ના જાય વન એ તો સારું પાછા પાછા આવ્યા હતા આપણને નાઠ્યા કે પટ્ટી તે સારું થયું નકર પકડી જ જાવ તો અમને હવે ચોરી કરવા ના જવાય એ મનસુખજી ફૂવો મને જોઈ તો નહીં જાય ને સવારે મારે ઘેર આવશે ને કઈ એટલે નહીં જોઈએ તો ઊંઘમાં હતા એવું લાગતું હતું પણ જાગતા પાછા પાછા આવ્યા હતા પાછા પકડી પાડત ખરા કાદાન અને જોઈ જાય છે સવારે આવશે ને તો ઇજ્જત કાઢશી મારી એ તો હવા થઈ પછી અત્યારે બોલ્યા કે તું અત્યારે હેડો ને ચોરીમાં અમને ચોરીનો પાછા ભરવાઈ પાછા જાય. આવશે ને હાલ તો અમને પકડશે ને તો હાલ અમને આબરૂ કાઢશે એવો ઘઉં હેડો, મચી ઘેર ગયા. ચોક્કસ છીએ.